ખાતે વિશ્વ કલ્યાણ અર્થે સંગીતમય સુંદરકાંડનું ભવ્યાતિ ભવ્ય આયોજન। સુંદરકાંડનું હિન્દુ સનાતન સંસ્કૃતિમાં અનેરું મહત્વ છે। યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહે જણાવ્યું હતું કે આજે શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ લક્ષ્મીપુરા તળાવ પાસેની શિવાલય રેસિડેન્સી ખાતે સંગીતમય સુંદરકાંડનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। દરમિયાનમાં સુંદરકાંડનું સફળ આયોજન કરનાર ભારતીય વિદ્યા ભવનના રજિસ્ટ્રાર નીરવભાઈ હસમુખભાઈ ઠાકરે જણાવ્યું હતું કે આજથી 40 વર્ષ પહેલા સૌપ્રથમવાર નંદકિશોર શાસ્ત્રીજીએ સંગીતમય સુંદરકાંડની શરૂઆત કરી હતી। અશ્વિન પાઠક જેવા દિગ્ગજ સુંદરકાંડ પાઠકો પણ એક જ પારાયણની પંક્તિઓને 10 જુદા જુદા રાગમાં ગાઈ શકે તેવા નંદકિશોર શાસ્ત્રીજી અમદાવાદથી ખાસ આજે સુંદરકાંડ માટે પધાર્યા હતા। તેઓ પોતે MA BEd કરી વેરાવળમાં સંસ્કૃતના પ્રાધ્યાપક તરીકે સેવા આપે છે એમ વડોદરાના પૂર્વ સેલ્સ ટેક્સ ઓફિસર મહેન્દ્રભાઈ ભટ્ટે જણાવ્યું હતું। આજના કાર્યક્રમમાં શ્રી બોરસદ ઓદિત્ય સહસ્ત્ર બ્રાહ્મણ સેવા ટ્રસ્ટ વડોદરાના પ્રમુખ શ્રી રજનીકાંતભાઈ R જોશી તથા ટ્રેઝરર શ્રી પ્રથમેશભાઈ શુક્લ, સમાજ સરકારી તથા વિવિધ ખાનગી ક્ષેત્રના અગ્રણીઓ, શિવાલય રેસિડેન્સી લક્ષ્મીપુરાના પ્રમુખ શ્રી સુરેન્દ્રસિંહજી પુવાર અને તમામ સભ્યો તથા મહિલા અને બાળ વિકાસ વિભાગ ICDSના નાયબ નિયામક શ્રી દિશાબેન ડોડિયા, યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા એમ નીરવ ઠાકરે જણાવ્યું હતું। શિવાલય રેસિડેન્સી લક્ષ્મીપુરા ખાતે એક સરસ મજાના સુંદરકાંડનું આયોજન અમારા નીરવભાઈ ઠાકર પરિવાર દ્વારા કરવામાં આવ્યું। આ સુંદરકાંડ માટે જેમને 38 વર્ષ પહેલાં સંગીતમય રીતે જો સુંદરકાંડની શરૂઆત કરી હોય તો નંદ કિશોરજી શાસ્ત્રીજીએ કરી છે। આપણે શાસ્ત્રીજીને જ પૂછીએ કે આ સુંદરકાંડનું મહત્વ શું છે, આ કરવાથી શું ફળ મળે છે? સુંદરકાંડ સ્વામી તુલસીદાસજીએ એમના રામચરિત માનસમાં જે 5મું સોપાન લખ્યું સુંદરકાંડ, અમારે યથા નામો તથા ગુણા, જેવું નામ તેવા ગુણો, એટલે સુંદરકાંડ કરવાથી શારીરિક સુંદરતા વધે, સ્વાસ્થ્ય સુંદરતા આવે અને સામાજિક સુંદરતા આવે। અને એનું ફલશ્રુતિમાં લખેલું છે કે સકલ સુમંગલદાયક, દરેક કામમાં મંગલ આપનાર આ સુંદરકાંડ પાઠ છે। એટલે આજે એ પરિવારે બહુ સરસ મજાનું સુંદરકાંડનું પાઠ લખેલું, બહુ સરસ આનંદ થયો અને આ સુંદરકાંડનું સુંદર ફળ મળે એવી આ વર્તના સાથે હું હનુમાનજીના ચરણોમાં પ્રણામ કરું છું કે આ પરિવારને સુખ, સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય સફળ રાખે એવી હનુમાનજીને। શાસ્ત્રીજી હમણાં 500 વર્ષની ગુલામી બાદ રામ મંદિર બન્યું, આપ શું કહેવા માંગો છો? રામજી બી હનુમાનજી સૌથી વધારે ખુશ થયા છે અને એવું મેં સાંભળ્યું છે કે હનુમાનજી દર્શન કરવા આવ્યા હતા, આ બી એક હનુમાનજીની કૃપા છે અને સુંદરકાંડમાં તો હનુમાનજી આવે જ છે। અમારો અનુભવ છે કે સુંદરકાંડમાં હનુમાનજીની હાજરી હોય જ છે, એટલે હનુમાનજીના ચરણોમાં પ્રણામ કરું છું। અને આજે રામલલા વિરાજમાન થયા એ આજે આખા વિશ્વની નજર શ્રી રામલલા ઉપર છે। કોઈ પણ જાત ભેદભાવ વગરના હનુમાનજીના દર્શન સાથે લોકો રામલાના દર્શન કરી રહ્યા છે। આજે હજારો, લાખો, કરોડો ભક્તો ત્યાં આવીને દર્શન કરી રહ્યા છે। એ અમારા માટે, સનાતન ધર્મ માટે ખુશીની વાત છે। બોલો શિયાવર રામચંદ્ર ભગવાન।